લે બે આવો કોણ કોણ ઘેર જવાનું પૈસા લેવા પૈસામાં બેરો દેખાવું નોમ હોભરી એટલે ગજો બેરો છે બેરો શું એમ કરાય કે પૈસા લે બેરો મારી અટક છે અટક હોવે ખબર પડ્યા છે કશી ગજાભાઈ કહે ને હું તમે બેહરા નહીં લે ભાઈ મારી અટક હે શું કામ પછાડી ફેરવો તમે યાર મારી નોમની પછાડી ફેરવી બેહું શોટો શોટો એક તો નોમ બેરો અટક બેહરી અમારી એટલે અમન બેહરા સમજો અમારી અટક છે બેહરા એમ પૂરું ખાનદાન છે અમારું એવું બેહરા હતા તમારી એમ હા મન પેલા મુન્નાભાઈ એવું કહ્યું કે ગજો બેહરો એમ એટલે ઈયો પોતે બેહરો છે હું નહીં અમારી અટક બેહરો છે ને ઈયો પોતે જાતે બેહરો છે હવે મને હે દિમાગ ફરી જેવું લાગે છે કેમ કે હે ઠોક ઠોક જ કરે હું એમ કેવું ગજાભાઈ હા એ મુન્નાભાઈ જે બાઇક લાયા હે ને વાહ એનો હપ્તો લેવા હું પૈસા લેવા આવ્યો 2575 રૂપિયા તો મુન્નામ બાઈક હપ્તો એનો હપ્તે લોન તમે જોડ કરાવી બરાબર છે પૈસા હું શું કમાલું પણ ઈ તમાર નામ આપે છે અહીંયા આગળ આવવાનું એટલે હપ્તો બાઈક ઈયો ફેરવા છે બરાબર તમે એને ઘેર જયા બાઈક કોણ તો હે એમ ઘેર જ છે હતા પછી હપ્તો કોણ આલે અહીં શું ખાવા ના થાય તોડવા પણ એ એવું કહે કે ગજાભાઈ છે ને એ હપ્તો મારો આલશે એમ ગજાભાઈ કે ગામનો ગમે તે વ્યક્તિ કે ગજાભાઈ કે આખા ગામનો છેકો રહ્યા છો અમને કેવી રીતે સમજાવું આ હે ને મારું દિમાગ હે ને પાગલ થઈ જશે એવું લાગે બધા આખા ગામને હપ્તા ભરતો ફરે મને એવું દેખાય હું તમને હું એમ નહીં કહેતો તમને હા. એ જે બાઇક લાયા ને હા. મેં એમને પૂછ્યું મેં આ બાઇક નો હપ્તો કોણ આલશે કે બેરે હોભર્યું ખરું પેલા કહ્યું ગજાભાઈ ગજો બેહરો એવું કહ્યું તમારું નામ કે અચક છે ભાઈ મારી એટલે હું બેરો નહીં હો હે ને અને પહેલામાં છેલ્લી વાત એ કે હપ્તો તો હું ના ડાલું હોવે તમારે અહીંયા એક વાત કહું તમે પેલું ચોપડી ખોલો છે મેં પેલું જોમીન વાળા નામ છે મેં જોવો છે જોમીન કોક તો રહ્યો છે ને હલવા નલાવવા માટે ઉભા રહો ફોનમાં ચેક કરી આલું હા એ તમારી વેબસાઇટ ઉપર ચેક કરો કે કોણ જોમીન રહ્યો તો એમ તો તમને ખબર પડે અને આશે કોકના ઘેરા નહીં જો 4 થાપોટો મેં તો મારી કોક 8માં છે દોતે નહીં રે કોકદાર આ 32 ના 36 થઈ જશે વાજુ પર હોય એ વાજુ ભયા મારે જ વાગે જ ઓ વે પંપારી નહીં અહીં તો મગજ બગાડો બપોરે બધું ખેતમ તાપમી આ ને તો જો આવ્યું પેલો જમીન વાળા પેલા ભાઈ આ શાનાભાઈ કોણ હે એટલે આ તો સરપંચ અમે ગામનો શનભાઈ પેલો સરપંચ હે તું કાઢી નાખ્યો એને ઈયો હવે એન ઘેર જાવ આ ભાઈ તકરા જ જાય તો ભયા તમારે અંદર આવ્યું શું કામ એમ કહું મેં જોવા અત્યારે આવ્યું બીજા કોકના ઘેર હપ્તા માંગવા નીકળી પડ્યા બપોરે આમ પારો હોય છે બરાબર છે ગરમી પરહાદ આવતો નહીં મારું મગજ બગડેલું ત્યાં કર્યું એક કઈ દોત નહીં રે તમારું ડોહાન મેં ના પાડી હતી કે હું હે ને ફાઇનાન્સમાં નોકરી નહીં કરવાનો પણ મારો ડોહો સમજતો જ નહીં ભગવાન હે ને જે હાલો ત્યાં મગજ બગડી ગયું મારું અત્યારે તેમ તેમ બપોરે એમ પૈસા નહીં આલો તમે સાચું નહીં આલો હું પૈસા આપતો લાજો ને ધંધો લાવી નહીં જોતા હું ગોજી નાખી ચોજે હે સનબેન ઘેર જવું એ તું જોવા જવું ચા ભયા એક તો મેં આવ્યું છે જોવાનું એ જોતા નહીં તમે અને એમ મગજમાં બગાડો બપોરે અમે વરસાદ નહીં આવતો એટલે રહ્યો પેલો અહીં આખા ગામનો ઠેકો લઈ રહ્યા છો એમ કહું હપ્તા ભર કરવામાં આવ્યા છે વાત કર્યા હું ઈયો લે લોન ઈયો લે બાઈક ઈયો ફેરે અને અમારે હપ્તા હાલવાના હોય એમ કહું એવું લાગે શાનભાઈ સરપંચ હા આવો હું આવો યાર કેમ પેલા મુન્નાભાઈ ને જોતો પાઉં તો હા પછી એ પછી એક તોતરો મળ્યો તો પછી એને કે સમજાયો તો ગજા બેરા ને જાક્યા તમે પછી એ જ જો એમાં 2 થાપડો મારી દીધી ડાયરેક્ટ જોઈને ચાછા વગર કે તમે તો આલવા માંડ્યું બોલો ભાઈ બપોરના પોરમાં તમે કોઈને હેરાન કરો તો કોઈક આલે ખરું તમે શો કોણ પેલા એ તો મને જણાવો બપોરના પોરમાં શું બધાને હેરાન કરો એમ એ વાત સાચી ને મેં કહ્યું જ નહીં તમને હું એમ કેવું હા હું હપ્તા વાળો છું હપ્તો લેનારા છો તમે એમ કોને ફાઇનાન્સમાં અહીં આયા ફાઇનાન્સમાં હા એટલે સમજ પડી મુન્નાભાઈ બાઈક લાયા છે હે ને બાઈક પડી તો ખબર પડી તો હું એમ કેવું કે તમે જમીનમાં રહ્યા હો ને એમના બાઈક ના કોણે કીધું તમને મેં જોયું અમારા હે એવું હોવ જમીનમાં હો ને તમે જમીનમાં હોય મુન્નાભાઈ ને એમાં જમીનમાં સહી કરેલી છે મેં આ રહ્યું જમીનમાં સહી મેં કરેલી છે હા પણ તમને મોકલે ચમના
મને તો પેલા ગજાભાઈ મોકલ્યા, ગજો બેરો હે ને ગજબ વેરાય તમને અહીં મોકલ્યા. અહીં મોકલ્યો. લ્યા ભાઈ આમાં મુદ્દાની વાત કેવી છે ખબર? હા મુન્નાભાઈ રહ્યા વિકલાંગ, કારણ કે ઓછું હોભરે ને એટલે ઓછું ખબર હે. વિકલાંગ ને લોન ના પડે. ખબર તમને એવું? બરાબર. ફાઇનાન્સ માં તમને ખબર જ હશે બરાબર. હા. વિકલાંગ ને લોન ના પડે હમ. એટલે લોન અમે આપણે ઓલરેડી પાડી છે ગજાભાઈ નામ પર. બરાબર હે. ગજાભાઈ નામ પર લોન પાડી છે. હા હા. તો એમાં હે ને જમીનમાં સહી મારું છે પણ નામ લખેલું એવું. એવું હે. હા બરાબર. લોન તો ઓલરેડી ગજા કંપની જ છે એમ. ખબર પડી ને તમને? બરાબર ખબર પડી ગઈ એટલે મને. તમને આ ગોળ ગોળ ગોટાળે સર્યા છો તમે. મુન્નાભાઈ તો જ્યાં મુન્ના તો ગજાન તો જ્યાં ગજાન તો તો ભાઈ ના થાવ. એક તો એક હે ને એક ચડિયા હતા બધા હે. એક બેરો, એક તોતરો, એક પેલો તોતરો પણ પેલો. હોવા દિમાગ હતો આ. ઓરછો ઓરછો તોતરો. એટલે પેલા નામ એવું ગજો બેરો છે એટલે એ ગરમ થઈને તમને આલ્યું છે. એટલે ચાર સડે દીધી ભયા. ચડાવે તો તમે પણ કોમ જ એવું કરો તે. એટલે હે ને આપણે હવે તમે પેલું હપ્તાનું કરવું ને chatting, હા. તમે આપણે પેલા ગજાન તો જ જવું પડશે ગજા બેરા ગજો બેરો. હોવે. એ તો બહુ મારા ભયા. એ તો તાવ તમે કોમ એવું કરો આલે ખરું એમ, કારણ કે લોન એમનો નોની છે. બરાબર હે. ખબર પડી ને? તો આપણે ગજા બેરા તો જવું પડશે હાડો પેલા તઈ પેલા ઘેર પાછું. એમ તો જ જવું પડે, ત્યાર પછી તઈ નિવડો આવશે એમ. ઓહો હપ્તા હે ને હપ્તા. બાપા હપ્તા તો ખોટો હું ભરાઈ ગયો લાગે હે. આ નોકરી ચમની સરપંચ હે ને આ નોકરી ના જ થાય, ખરેખર ના થાય એમ. ના ના ભાઈ હારું જ ને. એ હું હારે યાર. પેલા પૈસા લઈને થોડો ને રહ્યા પૈસા પણ હે ને પેલો માર ખાતો ખબર હે તમને પેલા ગજા બેરાનો. ખાવો એ પડી ગયો. હેડો જવા દો જાઓ. નીચે મૂકીશું ભાઈ. હોવ હોવ. એવું કરો. માથે મેલ દે. એક નહીં પા ગજેશસિંહ ઘેર હશે ને. હે આ શું રહ્યા? તમે તો સારી રીતે ઓળખતા છે ને પા. બાપા આવડે તો આઈને ગયો. ઉઠાડો ને. કેવા સદા સાહેબ છે પા. એ શું કામ ઊંઘ બગાડો? જો આયો પાછો આયો. સરપંચ સમજાવવાની એ યાર. ભયા નહીં કઈ મગજમારી જોડે કરવાની. આયા છું. બેહો ને તમે. હવે જમી હવે બે ફટકારી છે નહીં એ બધી વાત સમજી ગયો હું જાણી છું. આવો આવો. એટલે પાછા જમા આયા તમે એમ કહું. પપ્તો તો નહીં ડાલવાનો બરોબર છે. હું લઈને આવ્યો છું. એ ભયા અહીં શું ખાવા લઈને ના થતા? તમે મારા ઘેર મોકલ્યો જમીનમાં મારું નામ છે એટલે જમીનમાં છે તો હપ્તો કે હું થોડો આલો એમ કહું. તબ તો હું શું કામ આલું? તક પણ મુન્નાભાઈ આલો પડે ને હપ્તો. હું એમ કહું. પણ આમાં કેવું છે મુન્નાભાઈ વિકલાંગ છે ને હમ. એટલે આપણે કેદાર લોન વાળાએ શું કીધું કે વિકલાંગ ની લોન ના પડે. ઓવે નહીં કે એટલે હા. એટલે લોન તમારા નામ પર પાડેલી છે. બરાબર પેલી સહી કરાઈ હતી મને અમે લોન પડી જાય. એમને સહીઓ કરી દો એમને સહીઓ ના કરી દો એ બધું જોવું પડે. એટલે માનો અમે પડી જઈ લોન એમ. તાર લોન તમારા નામ પર છે બાઈક મુન્નાભાઈ નું શું વાત કરો? બરાબર. એવું છે એવું? એમાં એવું છે એટલે આયા ભાઈ બચારા હરિયા સડ્યા બપોરે એના બરાબર મારે બરાબર. હોતે કે મારવાનું હતું હોય કોક ના હોય. તે ભયા યાર બપોરે એમ ખરા તડકા માર્યો ને મારી તો ઊંઘ બગાડી નાખી. ભયા હપ્તા વાળા કોમાં જેવું છે એનો ટાર્ગેટ એવા આલેલા હોય ને એટલે હપ્તો એમને લેવા જવું જ પડે યાર. એ ભાઈ ટાર્ગેટ મારા ઘરનું શું આ લઈ લ્યો એમને આખો મહિનો મારા ઘેર અમુક કરી લ્યો ટાર્ગેટ લઈને વાત કર્યું. એ તો એમને જે મોબાઈલમાં બધું બતાવે ને એ જ બરાબર છે બરાબર. આ લોન તમારું નામે છે એટલે હપ્તો તો તમારે જ આલવો પડે ને એમ. બરાબર. એટલે તમારે મુન્નાભાઈ જોડે સેટિંગ કરેલું પડે એમ. એટલે મારે કેમનું સેટિંગ કરી આલવાનું મુન્નાભાઈ જોડે થી? આ એક તો બિહારો યો વાપરતો નહીં ઘેર ગયો તો આ હું મેં ઘેર જઈને શાકનું જ વાત કરતો હોય ઘેર જઈએ તાર શાક લે જાવ ચા પીને જાવ એટલે ના હોય એવું. વાત સમજો છું તમારી વાત નહીં સમજો પણ આ ભાઈને સમજવું પડે ને આપણે દરેક એમ. એને નોકરી છે બચારા શું કીધું 5 પગાર આલતા હોય એને. હા તે હારું હું શું કરું પણ એમ કહું કે મુનો મને પૈસા નહીં આલી ગયો હજી. મગરો ને ગજાભાઈ હા પૈસા આલશો કપ. એટલે ભાઈ પૈસા હું તો આલું બાઈક કોકનું ફેરવે કોક અહીં કોઈ દર હેન્ડલ ચાલો નહીં મળ્યું હાથનું બરાબર છે. સમજાવો ને ભલા મોડા. તો ભાઈ આ વેદ ના ચાલે ને તો વાત બરાબર જ છે ને. બાઈક કે अब तो હું મુન્નાભાઈ કેમ ન આલું? એક કામ કરો હે લે જાઓ બાઈક તમે તમારે લે જાઓ આપણે નહીં જોજો આપણે શું હપ્તા અહીંયા ના ભરતા બાઈક લે જ જાય ને એવું જ કહી જવાનું આપણે. ખાતામાં પૈસા નાખી રાખવાના આવે એવું તું બરાબર. તારે ખાતામાં પૈસા નહીં નાખે એટલે આ ભાઈ હુરિયા સડ્યા છે. તો ઈયો મને પૈસા આલે હું ખાતામાં નાખું ને એમ કહું. હું એમ જ કહું છું નહીં જોતો મારો હપ્તો. નહીં જોતો. ને એ ભાઈ એવું નહીં. નહીં જોતો. આ ભાઈ હું મારા ખાતામાં ને મારા પગારમાં કપાઈ નાખે છે હપ્તો 2575 રૂપિયા. નહીં મારે હપ્તો જોતો. બાકી જો હું નોકરી છોડું હું આજે. તે કોઈ હાલવાનું નહીં તમે નતો નોકરી છોડે ગમે તે કર્યો બરાબર છે પણ કહીજો. સાચી છે ભાઈ. થાકી જો હું આ થાકી લે જો જાઓ, આ હું. લે જાઓ તમારો વિસ્તાર ચાલો, પકડા. લઈ ઉઠાવો નહીં ઉઠાવો જોતો મેં ઠેલો વેલો. કે ઊંચાઈ ને આ કે કચરો નાખો ને કચરા પેટી નાખી લે ઉઠાય વેટ એ કરો ખબર
ઓમ પહેન જાવ કે પાહો પહેન જાવ, એક પાહો બોબડો, એક વાંદરો, એક દિમાગ વગરનો. ભાઈ આ બધી વાત એટલે સાચી છે. દિમાગ તમે વગરનો હવે કોને ને કહે? દિમાગ વગરનો આવા કોને કહે? લોકોને ફાઇનાન્સ કોને આલે ખબર નહીં દિમાગ પડતી. વગરનો કોને કહે, હે? એટલે તમને નહીં કહેતો. અહીંયા આમ. બરાબર છે? રહેવા દે એ કયા થયા બચારા ભાઈ રહેવા દે તું. એટલે પણ દિમાગ વગરનો આવા સમજી લોકોને લે. ફાઇનાન્સ કોને આલે સરપંચ ખબર નહીં પડતી યાર. તમે ભાઈ હે ને સુખ શાંતિ આપણે જાણ હેડો. નહીં આ ઠેલું છે ને. નોકરો નહીં કરવાનો, નોકરો નહીં. ઊભું થાય, ઊભું થાય. આ નહીં જવું તમારી હાલે. કચરા પેટી નાખજે. નહીં જવું તો કચરા પેટી નાખી દે, તો ભાજી કાઢી તારે. નહીં જવું તમારે. તો સાઈડ પર આવા ભલે તમે ચોઈ લઈને આવી જાઓ ભલા મને એમ કહું બપોરે એમ એક તો ઊંઘવા નહીં જતા તાપમાં ખરે કામ કરીને આવ્યા ને એમ. હું લઈને નહીં આવ્યો એટલું તમારી ભૂલ છે. તમે જોને જોયા વગર સહી કરી દો એમને બરાબર. એ તો કંઈક તો હોય ને એનું કારણ. લે બધા મને એવું નહીં હમ. સહી તો કરી દઈએ કે આ પાડે છે એટલે ના સહી કરી રહ્યો છે પાછું ખોટું બરાબર છે. હા. આ બીજો બિહારો તમે કઈક જવું હોય ને તો કોકને કેસ સંભળાય ને આમ થી તેમ એટલે મને લેહાડો એમ સહી કરી દઈએ તો કે કરી દેજો તમે ખાવાનું કરી દઈશું. એવું જોઈને તું જમીનમાં રહેતો કીધું એટલે તમે જમીનમાં રહ્યો કે સહી કરો એ બધું હોય ને હા. તો આપણે ચેક કરવાનું કે આ બરાબર. ભાઈ કમ્પ્લીટ છે હપ્તો બપ્તો ભરશે નકર જમીન ન હોય તો નોટિસ આવે. આ તો બરાબર, નોટિસ બરાબર. નહીં આવી એકાદ બે હપ્તા ફરી વધારે હપ્તા બાઉન્સ થાય ને તો હા. તમારે નોટિસ આવે. હજુ આવશે હજુ ના પણ બધા- બાઈક પાછું લઈ જજો કે નહીં એટલે બાઈક જોતું ખેંચી જાય તો ચાલે નકર તો નોટિસ તમારે આવેલી કરી બરાબર. હા, એ જ એટલે ને. ફરી વાર આપણે ને ધ્યાન રાખવાનું આપણે એ બરાબર, બધું. બરાબર. સમજી પડી ને? પડી ખબર કે ભાઈ આપણે ઓછું ભણેલા એટલે પછી વસ્તુ ઓછું એ ખાય બધું ખબર પડી જાય આ મને, તો બરાબર? કીધું ભાઈ અંગૂઠો મારે એટલે મારી દીધો અંગૂઠો. હા